ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જલસા છે ને ભાઈ? જુઓ ભાઈ, આજે ફરી એક વખત સદીશોનો સદીશ ગુણાકાર જોઈશું. અને અગત્યની વસ્તુ જોજો ધ્યાનથી. આપણે આમ તો ચોથા ચેપ્ટરમાં જોયેલું છે, પણ ભાઈ આ મેં કીધું હતું તમને, છઠ્ઠા ચેપ્ટરમાં અદિશ ગુણાકાર અને અહીં સદિશ ગુણાકાર. બહુ જ અગત્યની વસ્તુ છે, ક્યારેય ના ભૂલતા, છેક સુધી કામમાં આવશે. ઓકે, તો આપણે જોઈ લઈએ ભાઈ. સૌથી પહેલા ભાઈ જોજો ભાઈ, બે સદીશોનો સદિશ ગુણાકાર. બે સદીશોનો સદિશ ગુણાકાર. આનો મતલબ સિમ્પલ ભાષામાં એવો થાય, જોજો, કે બે સદીશોનો ગુણાકાર કરવાથી મળતી પરિણામી ભૌતિક રાશિ સદિશ હોય તો તેને બે સદીશોનો સદિશ ગુણાકાર કહે છે. ખબર પડી ભાઈ? તમે બે સદીશોનો ગુણાકાર કરો અને મળતી પરિણામી ભૌતિક રાશિ જો સદિશ હોય તો એને સદિશ ગુણાકાર કહેવાય, અને એને ક્રોસ પ્રોડક્ટ પણ કહે છે. ખાસ ધ્યાન રાખજો, ગુણાકાર કહે છે. આપણે ભાઈ, બે સદીશોનો ગુણાકાર કરવાથી મળતી પરિણામી ભૌતિક રાશિ જો શું હોય? સદિશ હોય, તો એને બે સદીશોનો સદિશ ગુણાકાર કહે છે. ભૂલતા નહીં. અને બે સદીશોનો સદિશ ગુણાકાર આવી રીતે દર્શાવાય. જુઓ, ધારો કે A ક્રોસ B છે, તો A ક્રોસ B નો જવાબ થશે AB સાઇન થીટા. પણ ભાઈ સદિશ હોય એટલે એ દિશામાંનો શું બતાવ્યો? એકમ સદિશ બતાવ્યો. સાંભળજો, જ્યાં એ શું છે? સદિશ એનું મૂલ્ય અથવા એનું માન. બી શું છે? સદિશ બીનું માન છે. થીટા શું છે? તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ છે. ભાઈ, એ અને બી વચ્ચેનો કોણ છે. અને સી કેપ શું છે? તમે એવું પણ કહી શકો, એ ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ ની દિશામાંનો એકમ સદિશ. ભાઈ જુઓ, ધારો કે એક્સ અક્ષ પર હોય તો તમે આઈ કેપ લખો, વાય અક્ષ પર હોય તો જે કેપ લખો, ઝેડ અક્ષ પર હોય તો કે કેપ લખો. અત્યારે સામાન્ય રીતે આપણે સી કેપ લખ્યું છે. ઓકે, જોજો ધ્યાનથી. આ એ ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ થાય, અથવા એ ક્રોસ બી વડે મળતા પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? ભાઈ જોજો, આ સખત કામનું સૂત્ર છે. વચ્ચે ક્રોસ મૂકીને દર્શાવાય છે, એટલે એને ક્રોસ પ્રોડક્ટ પણ કહેવાય છે. અદિશ ગુણાકારને ડોટ પ્રોડક્ટ કહેતા હતા. ક્લિયર? જો આનું તમે માનાંક લખવા જાઓ, એ ક્રોસ બીનું મૂલ્ય લખવા જાઓ ભાઈ, તો એનું મૂલ્ય આવી રીતે લખાય છે. જોજો, એ ક્રોસ બીનું મૂલ્ય તો ખાલી એ બી સાઇન થીટા જ આવે. ખબર પડી? કારણ કે સી કેપનું મૂલ્ય તમે જો લખવા જાઓ પાછળ તો એક જ આવે છે, એટલે કે આ એ બી સાઇન થીટા થાય. સી કેપનું મૂલ્ય શું થાય? એક જ થાય. આવડશે? પાક્કું? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ નોર્મલ સદિશ ગુણાકાર જોયો. હવે ભાઈ, આ સદિશ ગુણાકારની દિશા શોધવા માટેનો નિયમ જોજો. સદિશ ગુણાકાર માટે
દિશા શોધવા માટેનો નિયમ. જોજો ભાઈ, જમણા હાથના સ્ક્રૂની મદદથી તમે A ક્રોસ Bની દિશા શોધી શકો છો. કઈ રીતે? જોજો તો કે A ક્રોસ Bની, સાંભળજો, જમણા હાથના સ્ક્રૂનો નિયમ, હાથના સ્ક્રૂના નિયમની મદદથી શું કરી શકાય છે? યસ, સદિશ ગુણાકારની દિશા શોધી શકાય છે. સદિશ ગુણાકારની દિશા શોધી શકાય છે. ખાસ ધ્યાન રાખજો. હવે ધ્યાનથી જોજો ભાઈ, જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી તમે સદિશ ગુણાકારની દિશા શોધી શકો છો. કેવી રીતે? જોજો ભાઈ, ધારો કે તમને સદિશ A આપ્યો છે અને આ રહ્યો ધારો કે તમારો સદિશ B છે. જો એ બે વચ્ચેનો ખૂણો થીટા છે. હવે તમારે શું કરવાનું? જોજો ભાઈ, આ જે પણ સમતલ હોય, આપણું સમતલ નોર્મલી કયું હોય ભાઈ? XY હોય. કારણ કે આ એક્સ અક્ષ, આપણે આને વાય લઈએ છીએ અને જે તમારી બાજુ આવે એને આપણે ઝેડ લઈએ છીએ. જોજો વાગે નહીં. ઓકે, સારું. તો એનો મતલબ શું થયો? જુઓ, સદિશ A છે, સદિશ B છે. હવે તમારે જો A ક્રોસ Bની દિશા શોધવી હોય તો કેવી રીતે શોધાય? જોજો તો કે જમણા હાથના સ્ક્રૂને શું કરવાનું? જોજો ભાઈ, A અને B વડે રચાતા સમતલને લંબ, A અને B વડે રચાતા સમતલને લંબ ગોઠવી, રચાતા સમતલને લંબ રૂપે ગોઠવી A થી Bની દિશામાં ઘુમાવતા, A થી Bની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવતા જમણા હાથનો અંગૂઠો જે દિશામાં આગળ વધે તે દિશાને ભાઈ A ક્રોસ Bની દિશા કહેવાય છે. A ક્રોસ Bની દિશા કહેવાય છે. ભાઈ સાંભળજો, અહીં ભાઈ ધારો કે તમારે B ક્રોસ Aની દિશા શોધવી હોય ને તો બીજું કંઈ નહીં કરવાનું. ભાઈ તમારે જમણા હાથનો સ્ક્રૂ તો B અને A થી બનતા સમતલને લંબ જ ગોઠવવાનો, એટલે એ તો ત્યાં જ આવે, પણ ફરવાનું પછી ક્યાંથી ક્યાં થાય? B થી A તરફ થાય. ઓકે, તો અહીંયા ધ્યાનથી જોજો ભાઈ, આવી રીતે A ક્રોસ Bની દિશા શોધી શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભાઈ A અને Bની દિશા શોધવી હોય, ચલો હું થોડું અંતર વધારે બતાવી દઉં. ભાઈ ખૂણો કંઈ ફરક નહીં પડતો એનાથી. ચલો, આ ખૂણો થીટા, આ સદિશ B. ભાઈ આપણે A ક્રોસ Bની દિશા શોધવી હોય, જુઓ શું શીખવાડ્યું ભાઈ? બનતા સમતલને લંબ, આ રહ્યું સમતલ, એને લંબ રૂપે તમે જમણો હાથ રાખો. ક્યાંથી ક્યાં ફેરવવાનું? A થી B તરફ. તો A થી B તરફ પહેલા આંગળીઓ નાખો એમાં, પછી ફેરવો B તરફ. તો A ક્રોસ B, ભાઈ અંગૂઠો ક્યાં આવ્યો? બહાર તરફ. અંગૂઠો બહાર તરફ આવ્યો એને ભાઈ A ક્રોસ Bની દિશા કહેવાય. અહીંયા A ક્રોસ B લાવો બહાર, એટલે ક્યાં આવશે? આપણે ઉપર બતાવીશું. બહાર તો કેમ નહીં બતાવવાની ભાઈ? એટલે આપણે ક્યાં બતાવીશું? ઉપર. અંદર હોય તો નીચે, બહાર હોય તો ઉપર. બાકી નોટમાં કેમ નહીં આપણે બહાર બતાવવાની? મને કહેજો.
એટલે આ એ ક્રોસ બીની દિશા થઈ, આપણે એને સી કેપ વડે દર્શાવ્યો છે જો એકમ સદિશ. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ ક્રોસ બીની દિશા પૃષ્ઠને લંબ બહાર તરફ સી કેપની દિશામાં હોય છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. કઈ દિશામાં હોય? સી કેપની દિશામાં હોય. ધારો કે જોજો અહીંયા ભાઈ એ ક્રોસ બીની દિશા શોધતા આવડી ગઈ આપણને. અહીંયા આપણને જુઓ, હંમેશા યાદ રાખજો, ખાલી બે જ શક્યતાઓ હશે ભાઈ. ખાલી બે જ શક્યતાઓ હશે. પહેલી વસ્તુ કઈ જોજો, તો કે કા તમારું જે સદિશ ગુણાકાર છે એ પૃષ્ઠને લંબ અંદર તરફ હોય અથવા પૃષ્ઠને લંબ બહાર તરફ હોય. બે જ શક્યતાઓ હશે. જુઓ, એ ક્રોસ બીની દિશા ક્યાં આવી? બહાર આવી. હવે ધારો કે તમે બી ક્રોસ એની દિશા શોધો. ચલો, તો હવે પહેલા આંગળીઓ કઈ બાજુ નાખવાની? જમણો હાથ. જોજો, બીની દિશામાં, બીની, અને પછી બી થી એ તરફ ફરવાનું. બી થી એ તરફ, તો અંગૂઠો ક્યાં જાય? અંદર. અને અંદર એટલે ક્યાં બતાવીશું ભાઈ? નીચે. અંદર હોય તો નીચે ને બહાર હોય તો ઉપર. બાકી આપણે નોટમાં ભાઈ આમ બહાર કે અંદર બતાવી શકીએ નહીં. હું બોર્ડ ઉપર ના બતાવી શકું. સમજી ગયા ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. શું કીધું ભાઈ? જો તમે બી ક્રોસ એની દિશા શોધો તો બી થી એ તરફ સ્ક્રૂ ઘુમાવવાનો, તો બી ક્રોસ એની દિશા પૃષ્ઠને લંબ અંદર તરફ, એટલે કે એ ક્રોસ બીની વિરુદ્ધ દિશામાં, એટલે કે માઇનસ સી કેપની દિશામાં, હોય છે. ખબર પડી? ભાઈ બી ક્રોસ એની દિશા પૃષ્ઠને લંબ અંદર તરફ હોય, એટલે કે એ ક્રોસ બીની વિરુદ્ધ દિશામાં માઇનસ સી કેપ. એટલે જો તમે બી ક્રોસ એ લાવો તો આવી રીતે આવશે, માઇનસ સી કેપ. સમજ્યા? બી ક્રોસ એ નીચે આવે, એ માઇનસ સી કેપ. આનાથી ઊંધું આ એ ક્રોસ બીની દિશા. એ સમજ્યા તમે? આવડશે? એટલે દિશા બતાવી છો. બી ક્રોસ એની દિશા છે, એના બરાબર ના લખાય, ખોટું તમે કન્ફ્યુઝ થશો. આવું જ રાખો. ક્લિયર? થઈ ગયું ભાઈ? અગત્યની વસ્તુ જુઓ, આનો મતલબ એવો થયો, આના ઉપરથી આપણને શું ખબર પડી? ધ્યાનથી સાંભળજો ભાઈ. સદિશ ગુણાકારના આપણે ગુણધર્મો લખીએ. સદિશ ગુણાકારના ગુણધર્મો. જોજો, પહેલી વસ્તુ શું કહે છે ભાઈ? સદિશ ગુણાકારના ગુણધર્મોમાં પહેલું કે સદિશોના ગુણાકાર સમક્રમી નથી. સદિશોના ગુણાકાર સમક્રમી નથી. ભાઈ અહીંયા સમક્રમી ના આવે, એટલે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા નથી. અને ધ્યાનથી જોજો, એ ક્રોસ બી અને બી ક્રોસ એને જો તમારે સરખા લખવા હોય તો આગળ માઇનસ નિશાની આવશે. કારણ કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ. જુઓ ભાઈ, બંનેનું મૂલ્ય તો સરખું જ હોય. જો તમે માનાંકમાં લખો ને, માનાંકમાં એ ક્રોસ બી નું લખો કે બી ક્રોસ એ નું માનાંક લખો, આ બંનેનો જવાબ એ બી સાઇન થીટા જ થાય. કારણ કે સમજો,
ભાઈ તમે સી કેપનું મૂલ્ય લખો કે માઇનસ સી કેપનું મૂલ્ય લખો, મૂલ્ય તો એક જ થાય. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે મૂલ્ય સરખા થાય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી, સાંભળજો, સદિશોના ગુણાકાર શું છે? સમક્રમી નથી. અદિશ ગુણાકારમાં સમક્રમી હતા, એમાં દિશા નથી આવતી, એટલે એ ડોટ બી અને બી ડોટ એ અદિશ ગુણાકારમાં સરખા થાય. ક્લિયર? અહીંયા દિશા ઊંધી થઈ જતી હોવાથી સરખા નહીં, સમક્રમી નહીં થાય. બીજું કે ભાઈ સદિશના ગુણાકારમાં પરાવર્તનના નિયમનું પાલન થાય. એટલે પરાવર્તન એટલે ભાઈ અરીસો હોય તો અરીસામાં પ્રતિબિંબ, એનું પ્રતિબિંબ ક્યાં મળે? જો સમતલ અરીસો લો તો એટલું ને એટલું પાછળ મળે તો આપણે માઇનસ એ લખીએ. બીનું પ્રતિબિંબ ક્યાં મળશે? માઇનસ બી. તેનો મતલબ જોજો, આવું થાય, પરાવર્તનના નિયમનું પાલન થાય. ખાસ ધ્યાન રાખજો. એટલે કે જુઓ, એનું પ્રતિબિંબ તો માઇનસ એ થાય, બીનું પ્રતિબિંબ તો માઇનસ બી થાય, બીનું પ્રતિબિંબ તો માઇનસ બી થશે. તો ભાઈ આવું થાય, જુઓ, માઇનસ એ ક્રોસ માઇનસ બી કરો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો એ ક્રોસ બી થશે. એટલે સરખું જ થાય ભાઈ. સમજી ગયા? એનું એ જ આવે. ત્રીજું, સદિશોના ગુણાકાર માટે જૂથનો નિયમ. માટે જૂથનો નિયમ ભાઈ એ ક્રોસ બી પ્લસ સી. તો આવું થશે, જોજો, એ ક્રોસ બી થાય પ્લસ એ ક્રોસ સી થાય, એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી, એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી, આવું થાય. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. સદિશોના ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે. ચોથું, જો એ અને બી સદિશો પરસ્પર સમાંતર હોય તો, એ અને બી સદિશો પરસ્પર કેવા હોય? સમાંતર હોય તો ભાઈ એ અને બી પરસ્પર સમાંતર છે, એ બે વચ્ચેનો ખૂણો 0 થઈ જાય તો એ ક્રોસ બી લખો. જોજો, તો એ બી સાઇન થીટા, પણ થીટા 0 છે, પાછળ સી કેપ આવે. ભાઈ સાઇન 0ની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. તો તમારો જવાબ 0 આવે, પણ ધ્યાન રાખજો, પાછળ એકમ સદિશ છે એટલે તમારે શૂન્ય સદિશ લખવું પડે. એ વાત અલગ છે કે એકમાત્ર એવો સદિશ છે શૂન્ય સદિશ કે જેની દિશા ના હોય. ઓકે, અગત્યની વસ્તુ જુઓ, તો આનું મૂલ્ય લખવા જાઓ તો એ ક્રોસ બીનું મૂલ્ય જે છે એ 0 થઈ જાય. ભાઈ એ ક્રોસ બીનું મૂલ્ય શું થઈ જશે? 0 થઈ જશે. આવડશે? જોજો. એના પછી હવે ભાઈ આનો મતલબ જો તમે એ ક્રોસ એ લખો તો એ જ થાય. જુઓ, એ ક્રોસ એનો મતલબ કે સદિશનો પોતાની સાથેનો સદિશ ગુણાકાર. તો શું આવે? એ સાઇન 0, પાછળ એકમ સદિશ તમારે જે લખવું હોય એન કેપ સી કેપ આર કેપ, સાઇન 0 0 થઈ જાય એટલે શૂન્ય સદિશ જ આવે. એટલે યાદ રાખો, એ ક્રોસ એનું મૂલ્ય શોધવું હોય તો 0 આવે. ભાઈ એક બી ક્રોસ બી, કોઈ પણ સદિશનો પોતાની સાથેના સદિશ ગુણાકારનું તમે મૂલ્ય લાવો, કોઈ પણ, ડી ક્રોસ જે લખવું હોય, જવાબ 0 જ આવે. આવડશે? કારણ કે એક જ દિશા હોય એટલે સાઇન થીટા છે અહીંયા, ત્યાં ઊંધું હતું, ત્યાં એ ડોટ એ સ્ક્વેર થતું હતું. કારણ કે ડોટમાં કોસ થીટા આવે, કોસ 0 1 થાય એટલે એના કરતાં ઊંધું થઈ જશે.
પાંચમું, જો એ અને બી પરસ્પર લંબ હોય, જો એ અને બી પરસ્પર લંબ હોય, જોજો, તો સ્વાભાવિક છે એ ક્રોસ બી એનું મૂલ્ય શું થાય જોજો, તો કે એ બી સાઇન થીટા, પણ થીટા તો 90 છે અને પાછળ સી કેપ આવશે. જુઓ તો એ બી સી કેપ આવું થાય. સાઇન 90ની કિંમત 1 થાય. જો તમે આનું મૂલ્ય લખવા જાઓ માનાંકમાં એ ક્રોસ બી માનાંકમાં, તો એ ઇન્ટુ બી થાય, સી કેપનું મૂલ્ય તો 1 જ થાય. ભાઈ કોઈ પણ બે સદિશો જો પરસ્પર લંબ હોય, પરસ્પર લંબ, તો હંમેશા એનો જે સદિશ ગુણાકાર છે એનો જવાબ શું આવશે ભાઈ? એ બંનેનું મૂલ્ય. ક્લિયર? ત્યાં ઊંધું થતું હતું, અદિશ ગુણાકારમાં cos 90 0 થઈ જતું હતું. ક્લિયર? એટલે અદિશ સદિશ ગુણાકાર ભાઈ ઊંધા થશે, આ ધ્યાન રાખજો. અને હવે ભાઈ એકમ સદિશોનો સદિશ ગુણાકાર જોજો. ભાઈ એકમ સદિશોનો, જુદી જુદી દિશામાંના એકમ સદિશોનો સદિશ ગુણાકાર. સાંભળજો. હવે આમાં તમે આઈ કેપ ક્રોસ આઈ કેપ લાવો. ભાઈ આઈ કેપ ક્રોસ આઈ કેપ, તો જુઓ એક જ દિશામાંના સદિશો થયા, બંને એક્સ અક્ષ પરના એકમ સદિશો થયા. તો આઈ કેપ ક્રોસ આઈ કેપ કરો તો આઈ કેપ સાઇન 0 આવું થાય કે નહીં? આઈ કેપ સાઇન 0 એક જ દિશા છે અને પાછળ એ દિશામાંનો એકમ સદિશ આવે, એટલે ખરેખર આ શૂન્ય સદિશ લખાય. ખાસ ધ્યાન રાખજો, એનો મતલબ તમે આઈ કેપ ક્રોસ આઈ કેપ લખો, જે કેપ ક્રોસ જે કેપ લખો, કે કેપ ક્રોસ કે કેપ લખો, એ શૂન્ય સદિશ થાય, શૂન્ય સદિશ થશે. ઓકે, અને ધ્યાનથી જોજો. હવે જો આ પરસ્પર લંબ તમે સદિશો લો, જોજો હવે આઈ કેપ ક્રોસ જે કેપ, તો આઈ કેપ ક્રોસ જે કેપનો મતલબ શું થાય જોજો, આઈ કેપ જે કેપ સાઇન 90. કારણ કે જુઓ ભાઈ, આઈ કેપ ક્રોસ જે કેપ કરો તમે તો આઈ કેપ ક્યાં આવશે? એક્સ અક્ષ પર. જે કેપ ક્યાં આવશે? વાય અક્ષ પર. બંને પરસ્પર લંબ થશે, એનો મતલબ શું થયો જુઓ, આઈ કેપનું મૂલ્ય 1 થાય, જે કેપનું 1 થાય, સાઇન 90 1 થાય, પણ પાછળ સી કેપ આવે કે નહીં? આ સી કેપ શું હશે? ધ્યાનથી સાંભળજો. ધારો કે આપણે આઈ કેપ લીધો, એ ક્યાં આવે? એક્સ અક્ષ પર. આ જે કેપ ક્યાં આવશે? વાય અક્ષ પર. જોજો બંને પરસ્પર લંબ થયા. આપણે એક્સ અક્ષ અહીંયા લઈએ છીએ, વાય અહીંયા લઈએ છીએ. ભાઈ ચોપડીવાળા શું કરે ખબર છે? ગમે ત્યાં એક્સ વાય ઝેડ અક્ષ લે છે. તમે સમજો, લઈ શકો છો. અક્ષોની પસંદગી એ આપણા હાથમાં છે. આમાં તમારી ઉપર એવું કોઈ જ મર્યાદા નથી કે અહીંયા જ એક્સ અક્ષ લેવાય, અહીંયા જ વાય લેવાય, અહીંયા જ, એવું ના હોય. ગમે ત્યાં લેવાય. અહીંયા એક્સ લો, અહીંયા વાય લો, અહીંયા ઝેડ ચાલે. પરંતુ આપણને સહેલું પડે એટલે આપણે જનરલી એવું લખીએ છીએ કે અહીંયા એક્સ, અહીંયા વાય અને તમારી બાજુ ઝેડ. એટલે આપણને સમજવામાં સહેલું પડે, દર વખતે બદલાઈ ના જાય. ઓકે, બાકી ચોપડીવાળા દર વખતે અલગ અલગ બતાવે છે. હવે જોજો, હવે આની દિશા કઈ રીતે શોધશો? જુઓ, આઈ કેપની દિશામાં પહેલા હાથ નાખો, તો આઈ કેપ ક્રોસ જે કેપ ક્યાં આવ્યું? બહાર આવ્યું. ભાઈ આઈ કેપ ક્રોસ જે કેપ ક્યાં આવ્યું? બહાર આવ્યું. ખબર પડે? આંગળીઓ પહેલા નાખવાની ક્યાં? યસ, આર્યું ને, આઈ કેપ પહેલું છે તો એ દિશામાં, જે કેપ પછી છે, યસ, તો આ બાજુ.
તેનો મતલબ શું થયો? જુઓ, આ બહારની દિશા એટલે આપણા માટે ધન ઝેડ અક્ષ થઈ. તો આ જે સી કેપ છે એ ખરેખર જુઓ આ 1 × sin 91 થાય, પણ સી કેપની જગ્યાએ શું થશે અહીંયા? કે કેપ. કારણ કે દિશા ક્યાં આવે છે? પૃષ્ઠને લંબ બહાર તરફ. એટલે જુઓ આઈ કેપ ક્રોસ જે કેપની દિશા કે કેપ આવે. 1 ના લખાય અહીંયા, પરિણામી સદિશ છે એટલે. તો આનથી ઊંધું તમે જો જે કેપ ક્રોસ આઈ કેપ લખો તો માઇનસ કે કેપ આવે. ભાઈ પહેલા હાથ તમે જે કેપની દિશામાં નાખો અને જે કેપમાંથી પછી આઈ કેપ તરફ તમારો હાથને ફેરવો તો અંગૂઠો ક્યાં ગયો? પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. અને ભાઈ પૃષ્ઠને લંબ અંદર જતી દિશા હોય તો શું થાય? જે કેપ ક્રોસ આઈ કેપ માઇનસ કે કેપ. પૃષ્ઠને લંબ બહાર હોય તો પ્લસ કે કેપ. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. અગત્યની વસ્તુ જુઓ, આ જ રીતે જો તમે જે કેપ ક્રોસ કે કેપ લો તો આઈ કેપ આવે. એ જ રીતે એનું ઊંધું કે કેપ ક્રોસ જે કેપ લો તો માઇનસ આઈ કેપ આવે. કે કેપ ક્રોસ આઈ કેપ લો તો પ્લસ જે કેપ થાય. અને ઊંધું આઈ કેપ ક્રોસ કે કેપ લો તો માઇનસ જે કેપ થાય. સમજ્યા? અને યાદ રાખવા માટે સિમ્પલ મેથડ આવી છે. તમારે આઈ જે કે લખી કાઢવાનું. પછી જો તમે સમઘડી દિશામાં ભ્રમણ કરતા હોવ, સમઘડીમાં ખબર પડે? યસ, સમઘડી. તો એ નિશાની પ્લસ આવે. ભાઈ તમે જો આઈ કેપ ક્રોસ જે કેપ કરો તો કે કેપ, જે કેપ ક્રોસ કે કેપ કરો તો આઈ કેપ, અને કે કેપ ક્રોસ આઈ કેપ કરો તો જે કેપ. એટલે કે સમઘડી દિશામાં સદિશ ગુણાકાર કરતા જાઓ તો નિશાની શું આવે? ધન આવે. અને જો વિષમઘડી દિશામાં તમે સદિશ ગુણાકાર કરો આઈ કેપ ક્રોસ કે કેપ તો માઇનસ જે કેપ આવે. કે કેપ ક્રોસ જે કેપ તો માઇનસ આઈ કેપ આવે. જે કેપ ક્રોસ આઈ કેપ તો માઇનસ કે કેપ આવે. ભાઈ દિશા તમારી શું આવશે? ઊંધી આવશે. ખબર પડે છે ભાઈ? તો આનો મતલબ શું થયો? જુઓ ભાઈ, કે કેપ ક્રોસ જે કેપ જો વિષમઘડી દિશામાં ગયા ભાઈ, વિષમઘડી દિશામાં, તો માઇનસ નિશાની આવે, માઇનસ આવે. ખબર પડી? આ બહુ જ અગત્યની વસ્તુ છે ભાઈ. તમને સખત એટલે સખત કામમાં આવશે. ક્યારેય ના ભૂલતા આ દરેકે દરેક વસ્તુઓ. ખબર પડી? ઓકે, જુઓ હવે ભાઈ આપણે કાર્ટેઝીય યામ જે છે એનો સદિશ ગુણાકાર કેવી રીતે થાય એ લાવીએ. ભાઈ કાર્ટેઝિયન યામો જે છે એનો સદિશ ગુણાકાર કેવી રીતે થાય એ લાવીએ. જવા દો ભાઈ. હા, આ બહુ જ બેઝિક વસ્તુ છે. ભલે કોઈ પણ ચેપ્ટર તમે ભણતા હો ભાઈ, તમને આ વસ્તુ કામમાં બહુ જ આવશે. ક્યારેય નહીં ભૂલવાની. હા, બહુ પ્રાથમિક વસ્તુ છે આ. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. जाते जाते तुमने आवाज तो दी होगी, उस वक्त कहाँ थे हम जहाँ तुम चले गए.
कहाँ तुम चले गए, इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। जो भाई भाई કાર્ટેશિયન યામોનો સદિશ ગુણાકાર, કાર્ટેશિયન યામોનો સદિશ ગુણાકાર, સાંભળજો ધ્યાનથી। હવે આપણે શું કરીએ છીએ ભાઈ, તો કે બે સદિશો લઈ લઈએ એ અને બી। જો સદિશ એ જે છે એ સદિશના યામ લખવા જાઓ તમે તો ax i કેપ પ્લસ ay જે કેપ પ્લસ az કે કેપ છે। ભાઈ સદિશ બીના યામ લખવા જાઓ તો શું થશે, bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ છે। જુઓ આપણે આ યામ લખ્યા ax ay az bx by bz છે। હવે ધ્યાનથી જોજો, હવે જો તમારે આના સદિશ ગુણાકાર, ભાઈ તમે સ્મોલ a સ્મોલ b પણ લખી શકો છો, ચાલે બધું ઓકે। હવે જો તમારે a ક્રોસ b શોધવું હોય, જોજો ધ્યાનથી a ક્રોસ b, તો a ક્રોસ b શોધવા માટે શું કરવાનું જોજો ધ્યાનથી, ax i કેપ પ્લસ ay જે કેપ પ્લસ az કે કેપ ક્રોસ bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ। હવે જુઓ ખરેખરમાં સદિશ ગુણાકાર છે, ટોટલ કેટલા પદ આવશે, 9 પદ આવશે। ભાઈ એક વખત તમને સમજણ પડે એટલે હું 9 પદ લખું છું, સાંભળજો કઈ રીતે આવશે જોજો। પહેલું 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 બીજું પહેલું ત્રીજું, પછી બીજાનો વારો લેવાનો, બીજું પહેલું બીજું 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 ત્રીજું, પછી ત્રીજાનો વારો લેવાનો, ત્રીજું પહેલું ત્રીજું બીજું ત્રીજું ત્રીજું। ક્લિયર? ચલો આવી જાઓ, ax i કેપ ક્રોસ bx i કેપ, તો ax bx i કેપ ક્રોસ i કેપ થાય। જુઓ હવે જોજો પ્લસ ભાઈ ax by i કેપ ક્રોસ j કેપ, ax by i કેપ ક્રોસ j કેપ, ભાઈ ax bz i કેપ ક્રોસ k કેપ, ax bz i કેપ ક્રોસ k કેપ થાય। હવે ચલો બીજાનો વારો, પ્લસ ay bx શું થશે, જે કેપ ક્રોસ i કેપ પ્લસ ay by જે કેપ ક્રોસ જે કેપ, ભાઈ ay bz જે કેપ ક્રોસ કે કેપ ઓકે। હવે જોજો ભાઈ શું કરીશું જોજો, પ્લસ હવે ત્રીજાનો વારો az bx કે કેપ ક્રોસ i કેપ, az bx કે કેપ ક્રોસ i કેપ પ્લસ ભાઈ az by, જુઓ શું થાય, az by શું થશે, જુઓ az by કે કેપ, ભાઈ આગળ પાછળ ના લખાયો આમાં, સદિશ ગુણાકાર હમણાં જ આપણે શીખ્યા કે a ક્રોસ b અને b ક્રોસ એ સરખા નથી, એટલે જે પહેલું હોય પહેલા લખવું પડે, બીજું આમાં એવું ના ચાલે, જે ક્રોસ કે ના લખાય, જવાબ ખોટો થઈ જાય, અને પ્લસ az bz કે કેપ ક્રોસ કે કેપ।
જો કુલ 9 પદો આવ્યા. હવે હમણાં જ તમને શીખવાડી જોજો મેં શું, તો કે જ્યાં શું કરવાનું તમારે જોજો, જ્યાં ભાઈ આઈ કેપ ક્રોસ આઈ કેપ, જે કેપ ક્રોસ જે કેપ, હા એ બધાના મૂલ્યો લખવા જાઓ. મૂલ્યો 0 થાય અને એમને એમ લખો તો શૂન્ય સદિશ થાય. ખબર પડે છે? એટલે જુઓ અહીંયા શું થઈ જશે, જુઓ આઈ કેપ ક્રોસ આઈ કેપ, જે કેપ ક્રોસ જે કેપ, કે કેપ ક્રોસ કે કેપ, એ બધા શૂન્ય સદિશ થઈ ગયા. એટલે એની જોડે આને ગુણશો તો આ બધું શૂન્ય સદિશ જ થઈ જશે. હવે તો એનો મતલબ કે આ 3 પદ 0 થઈ ગયા, તો બાકીના 6 પદ વધ્યા. હવે એ 6 પદમાં કઈ રીતે કરવાનું જોજો, હમણાં જ પેલું શીખવાડ્યું હતું એ ફરીવાર તમને કહી દઉં. ભાઈ આઈ કેપ જે કેપ કે કેપ થશે, જોજો આઈ કેપ ક્રોસ જે કેપ, બરાબર, અને એ આ કે કેપ ક્રોસ આઈ કેપ. જો સમઘડી દિશામાં હોય તો પ્લસ થશે, અને જો વિષમઘડી દિશામાં હોય તો માઇનસ થશે. યાદ છે? હમણાં જ શીખવાડ્યું હતું મેં તમને. જુઓ તો હવે શરૂ કરીએ. જો આ પહેલું પદ તો 0 થઈ ગયું એટલે નથી લખતા. જોજો તો એ ક્રોસ બી શું થશે, જોજો ભાઈ. ભાઈ આ તો 0 થઈ ગયું પહેલું પદ. હવે બીજું પદ શૂન્ય સદિશ લખવાની જરૂર નથી ભાઈ. જુઓ ax by, જુઓ આઈ કેપ ક્રોસ જે કેપ, જુઓ સમઘડીમાં ગયા તો કે કેપ આવશે, ધન આવે તો ax by કે કેપ થાય, પ્લસ ભાઈ ax bz, ભાઈ આઈ કેપ ક્રોસ કે કેપ, સાંભળજો આઈ કેપ ક્રોસ કે કેપ ઊંધા ગયા તો આઈ કેપ ક્રોસ કે કેપ માઇનસ જે કેપ થાય, પ્લસ ભાઈ જે કેપ ક્રોસ આઈ કેપ, જે કેપ ક્રોસ આઈ કેપ માઇનસ કે કેપ થાય. તો જુઓ ay bx માઇનસ કે કેપ થશે. એ જ રીતે જોજો હવે શું આવ્યું, આ જે કેપ ક્રોસ જે કેપ તો 0 થઈ ગયું, નહીં લખતા. જે ક્રોસ કે, જુઓ જે ક્રોસ કે સમઘડી ફરો તો આઈ કેપ આવે, તો જે ક્રોસ કે આઈ કેપ થશે તો ay bz આઈ કેપ, ay bz આઈ કેપ, પ્લસ ભાઈ કે કેપ ક્રોસ આઈ કેપ, જોજો કે કેપ ક્રોસ આઈ કેપ શું થાય, જે કેપ, તો az bx, જોજો શું થશે az bx, કે ક્રોસ આઈ શું થાય, જે. ભાઈ કે કેપ ક્રોસ જે કેપ, જોજો કે કેપ ક્રોસ જે કેપ તો માઇનસ આઈ કેપ થાય, તો કે કેપ ક્રોસ જે કેપ શું થશે, જોજો માઇનસ આઈ કેપ. આવડે? બાકીના 3 પદ 0 થઈ ગયા. જુઓ 6 પદ વધ્યા. હવે જુઓ આઈ કેપ વાળાનો સરવાળો કરો, જે કેપ વાળાનો સરવાળો કરો અને કે કેપ વાળાનો સરવાળો કરો. ધ્યાનથી સાંભળજો તો તમારો જવાબ શું આવશે, જુઓ એ ક્રોસ બી નો જવાબ શું આવશે, જુઓ શું આવ્યો. જુઓ ભાઈ આઈ કેપ વાળું પહેલા લખીએ. જુઓ આઈ કેપ કોમન, ay b, આઈ કેપ કોમન ay bz માઇનસ az by અને આઈ કેપ, જુઓ પ્લસ ભાઈ જે કેપ વાળું પદ જુઓ આ રહ્યું. ભાઈ જે કેપ વાળા પદમાંથી જુઓ આપણે જે કેપ કોમન કાઢ્યું તો az bx માઇનસ ax bz, az bx માઇનસ ax bz જે કેપ, અને પ્લસ કે કેપ વાળા પદ જુઓ ભાઈ, આ રહ્યું કે કેપ અને આ રહ્યું પહેલું. કે કેપ કોમન કાઢો ax by માઇનસ ay bx, ax by માઇનસ ay bx કે કેપ થશે. ભાઈ ખબર પડે છે? જુઓ ભાઈ આટલી મહેનત કરીને તમે જવાબ લાયા, પણ જનરલી આપણે આવું નથી કરતા. આટલી મહેનત દર વખતે નહીં કરવાની. એની જગ્યાએ તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે સદિશ ગુણાકાર કઈ રીતે શોધાય. જુઓ આ જે છે ને એ બીજું કંઈ જ નહીં,
નિશ્ચાયક છે. ભાઈ ધ્યાન રાખજો ખાસ, બાયોલોજી વાળા છોકરાઓ, મસ્ત શીખવાડ દઉં તમને. જુઓ, આઈ કેપ, જે કેપ, કે કેપ હંમેશા પહેલી હારમાં જ લખવાનું. હવે પહેલો સદિશ એ છે તો એના ઘટકો લખવાના, ax, ay, az. સદિશ બી બીજો આપ્યો છે તો એના ઘટકો લખવાના bx, by, bz. આવડે? ભાઈ આ ખાસ ધ્યાન રાખજો. હવે શું કરવાનું જોજો ભાઈ, આ સદિશ ગુણાકાર છે ને એટલે અહીંયા આમ ક્રોસ મૂકી દેવાનો. જુઓ ક્રોસ, આ ક્રોસમાં જેટલા ઘટકો આવતા હોય ને એ બધા ધન થાય, બાકીના બધા ઋણ લેવાના. જોજો ધ્યાનથી. હવે આ ક્રોસમાં, હવે જુઓ, આને પહેલી હાર કહેવાય, બીજી હાર, ત્રીજી હાર. આને પહેલો સ્તંભ કહેવાય, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. ભાઈ આ પહેલી, બીજી, ત્રીજી હાર આપણે જનરલી પહેલી હારથી સાદુરૂપ આપતા હોઈએ છીએ. અને જો પહેલી હારથી સાદુરૂપ આપીએ તો જુઓ, આઈ કેપ ધન લેવાનું. સાદુરૂપ કેવી રીતે સમજાવું? જુઓ, આડા અને ઊભા કેન્સલ કરી નાખવાના. એ જે લાઈન હોય ને એ હાર અને સ્તંભ કેન્સલ, તો આ 4 પદ વધ્યા. તો AYBZ માઇનસ AZBY, AYBZ માઇનસ AZBY. ભાઈ આને વિકર્ણ કહેવાય, આને પ્રતિવિકર્ણ કહેવાય. પ્રતિવિકર્ણ ઋણ લેવાનો. ચલો, જે કેપ વચ્ચે આવે છે એને માઇનસ લેવાનો. ભાઈ આડા ઊભા કેન્સલ. જુઓ શું થશે, AXBZ માઇનસ AAZBX. આવડે? ચલો, પ્લસ કે કેપ. કે કેપમાં શું થાય ભાઈ, આડા ઊભા કેન્સલ, AXBY માઇનસ પ્રતિવિકર્ણ AYBX. આવડશે ભાઈ? જુઓ, આ તમારો જવાબ એ જ આવ્યો. જુઓ ધ્યાનથી, આનો આ જ જવાબ છે. ખાલી આમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લો. જુઓ તો એ જ આવશે. ભાઈ માઇનસ નિશાની કોમન કાઢો તો આ પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય ને, તો એ જ છે. જુઓ, અને કે કેપ આ રહી ગયું. જુઓ ભાઈ, તમે આવી રીતે સાદુરૂપ આપી શકો. ખાસ ધ્યાન રાખજો, બહુ જ સિમ્પલ છે. ચલો ઉદાહરણ તરીકે તમને સિમ્પલ એક વસ્તુ ખાલી લઈને શીખવાડ દઉં. તમને એવું કીધું છે, સદિશ એ આપ્યો છે. જોજો, આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ 2k કેપ. ઈચ્છા થાય એવું લઉં છું કંઈ પણ. સદિશ બી આપ્યો છે તમને 2i કેપ પ્લસ 0j કેપ પ્લસ 3k કેપ. ચલો આનો સદિશ ગુણાકાર શોધો, A ક્રોસ B. ચલો, A ક્રોસ B કઈ રીતે શોધાય? પહેલા શું મૂકવાનો, આઈ કેપ, જે કેપ, કે કેપ. જુઓ ભાઈ, તમે A ક્રોસ B શોધતા હો તો પહેલા A ના ઘટકો લખવાના, પછી B ના ઘટકો લખવાના. જો B ક્રોસ A શોધતા હોઈએ તો પહેલા B ના અને પછી A ના ઘટકો લખવાના. તો જુઓ, A ક્રોસ B છે, આઈ કેપ, જે કેપ, કે કેપ. એના ઘટકો શું થાય? જુઓ, 1 1 અને -2. ખબર પડી? આના ઘટકો 2 0 અને 3. ખરેખર 0 લખીને નહીં આપે તમને, તમને ખાલી 2i કેપ પ્લસ 3k કેપ જ આપશે. પણ આ તો અત્યારે તમને ખબર પડે એટલે મેં લખીને આપ્યું છે. ચલો હવે નિશ્ચય કઈ રીતે આવે? આઈ કેપ પહેલું. ચલો આડા ઊભા કેન્સલ કરી નાખો. તો 3 એકા 3. પ્રતિવિકર્ણ માઇનસ આવે પણ ગુણ્યા 0 લખવાની જરૂર જ નથી, ચાલશે. ચલો, જે કેપ ઋણ લેવું પડશે, કારણ કે જો આપણે જો આ ક્રોસ લઈએ એમાં જે કેપ નહીં આવતો. હવે આડા ઊભા કેન્સલ. જુઓ, 3 એકા 3 માઇનસ પ્રતિવિકર્ણ ઋણ આવે પણ -2 દુ -4. ખબર પડી? ભાઈ પ્રતિવિકર્ણનો માઇનસ આવ્યો અને -2 ગુણ્યા 2 -4 લખ્યું છે મેં, અને પ્લસ કે કેપ. ચલો આડા ઊભા કેન્સલ. 2 એકા 2, સોરી 1 ગુણ્યા 0 0 થાય, પણ 2 એકા 2 તો પ્રતિવિકર્ણ થશે એટલે 0 -2 થશે. સાદુરૂપ આપો ભાઈ. જુઓ, 3i કેપ, ભાઈ માઇનસ માઇનસ પ્લસ, 4 ને 3 7, પણ આગળ માઇનસ છે ભાઈ, 7j કેપ.
અને -2k કેપ આ તમારો જવાબ આવ્યો. આ તમને A ક્રોસ B મળ્યું. ધારો કે તમે B ક્રોસ A લાવશો ને, ધારો કે B ક્રોસ A, તો તમારો જવાબ આવો જ આવશે પણ ઊંધો થઈ જશે. -3i કેપ પ્લસ 7j કેપ પ્લસ 2k કેપ. લાવી જોજો ભાઈ. અને આ બંને જે સદિશ ગુણાકાર છે, તમને શું ખબર પડી? તો કે A ક્રોસ B અને B ક્રોસ A સરખા નથી, -B ક્રોસ A લખવું પડે. પણ જો તમે આ બંનેનું મૂલ્ય લાવો, ભાઈ તમે A ક્રોસ B નું મૂલ્ય લાવશો કે B ક્રોસ A નું મૂલ્ય લાવશો, મૂલ્ય બંનેના સરખા જ આવે. અને મૂલ્ય કઈ રીતે શોધાય? ભાઈ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો રૂટમાં -3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49 અને 2 નો વર્ગ શું થાય? 4 થાય. જો 49 ને 9 58 થશે, 58 ને 4 62 થશે. જવાબ બંનેનો જવાબ સરખો જ આવે. આવડશે ભાઈ? જુઓ, એટલે જ્યારે તમારે સદિશ ગુણાકાર શોધવો હોય ત્યારે તમારે બીજું કંઈ જ નહીં કરવાનું ભાઈ, નિશ્ચાયક લેવાનો. પણ નિશ્ચાયક કઈ રીતે સોલ્વ થાય, એનું સાદું રૂપ કઈ રીતે અપાય, એ મેં તમને શીખવાડી દીધું. આવડશે? પાક્કું ભાઈ? જો આટલે રાખીએ છીએ ભાઈ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે આપણે ચાક ગતિ માટે કોણીય વેગ, કોણીય પ્રવેગ, પછી ટોર્ક, એ બધી ભૌતિક રાશિઓ જોઈશું અને આંતર સંબંધો પણ મેળવીશું. ઓકે, મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, છેક સુધી કામમાં આવશે. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सबा खैर, सावनारा, अस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.